કેશોદ તાલુકાના મેસવાણ ગામે માગસર સુદ પૂનમને તારીખ 15 ડિસેમ્બર 2024ના રોજ શ્રી દત્ત અવતાર ગણાતા એવા સિદ્ધ સંત શ્રી બાલક સ્વામી બાપુની 731મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે। મેસવાણના નોરી નદીના તીરે આવેલ બાલક સ્વામી બાપુના આશ્રમમાં બાપુના અનન્ય ભક્ત એવા મહિયા ક્ષત્રિય સમાજ તેમજ બારગી સાધુ સમાજની બાલક સ્વામી બાપુની શિષ્ય પરંપરામાં આવતી મેસવાણીય શાખા દ્વારા પેઢીઓથી પરંપરાગત અવિરત ઉજવણી કરવામાં આવે છે। બાપુની જન્મ જયંતિનો આ પ્રસંગ મેસવાણ ગામમાં રહેતા બાપુના ભક્ત એવા દરેક સમાજ દ્વારા હર્ષો ઉલ્લાસથી ધામધૂમથી ઉજવવામાં આવે છે। દિવસ દરમિયાન પાદુકા પૂજન તથા ધજા સામૈયા બાદ સાંજે મહાઆરતી તથા મહાપ્રસાદ બાદ રામદેવજી મહારાજનો પાઠ પૂજન તથા ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડાયરાના કલાકાર ધીરુભાઈ છેલાવાડા, વેજલબેન ગઢવી, જયદીપભાઈ ગઢવી, જાહલબેન આહિર તથા ચંદુભાઈ ડાભીના સાજિંદા વૃંદ સાથે ડાયરો એક યાદગાર રાત્રિ બની ગયો હતો। રાજસ્થાનના ચિત્તોડગઢના સિસોદિયા શાખાના ક્ષત્રિય રાજકુળમાં નિસંતાન દંપતીને ત્યાં ગુરુદત્તનો અવતાર ગણાતા શ્રી બાલક સ્વામી બાપુએ પુત્ર રૂપે અવતરણ કર્યું હતું। સંવત 1350ના માગસર સુદ પૂર્ણિમાના રોજ એક તેજસ્વી રાજકુમારનો જન્મ થયો હતો। આ રાજકુમારનું નામ બલભદ્રસિંહ રાખવામાં આવ્યું હતું, પરંતુ આ રાજકુમારની અંદર એક વૈરાગી જીવાત્મા હતો। તેથી પોતાનું વૈભવી રાજમહેલનું સુખ છોડી ગુરુની શોધમાં ફરતા ફરતા કાશી પહોંચ્યા હતા। કાશીમાં શ્રી રામાનંદજીની પરંપરાના ગુરુ શ્રી કૃષ્ણ સ્વામીના દર્શન થયા હતા। ગુરુ શ્રી કૃષ્ણ સ્વામીએ બલભદ્રસિંહને રામ મંત્રનો ઉપદેશ આપ્યા બાદ શ્રી બલભદ્રસિંહજીને નવું નામ શ્રી બાલક સ્વામી આપ્યું હતું, જેને આપણે શ્રી બાલક સ્વામી બાપુ તરીકે ઓળખીએ છીએ। રાજસ્થાનના ક્ષત્રિયો જે બાબરિયા રાજપૂતો તરીકે ઓળખાતા હતા તે હાલ મહિયા ક્ષત્રિયો તરીકે સોરઠમાં ઓળખાય છે। મહિયાઓને સાથે લઈને બાલક સ્વામી બાપુ માનસરોવર તથા ઉત્તર ભારતની યાત્રા પૂર્ણ કરી તેઓ ગિરનાર તરફ આવ્યા હતા। ગિરનારના બિલીવનમાં 12 વર્ષ તપ કર્યું। આ તપથી પ્રસન્ન થઈ શ્રી દત્તાત્રેય ભગવાને દર્શન આપી આશીર્વાદ સાથે આજ્ઞા આપી કે નોરી એટલે નેત્રવતી નદીને કાંઠે લુપ્ત થયેલ મિહિર ઋષિનો આશ્રમ ફરી જીવંત કરો। આમ શ્રી દત્તાત્રેય ભગવાનનો આદેશ લઈ શ્રી બાલક સ્વામીજી આજના જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામે પધાર્યા હતા। શ્રી બાલક સ્વામીજીએ સંવત 1400ના પ્રથમ વર્ષમાં લુપ્ત થયેલો નોરી નદીના તીરે મિહિર ઋષિના આશ્રમને પુનઃ પ્રતિષ્ઠિત કર્યો અને ત્યાં તે સમયનું મસાણ એટલે કે સ્મશાનથી મેસવાણ ગામ વસાવ્યું। આજે મેસવાણ મંદિરમાં બાપુની સમાધિ સ્થાને બાપુના નિજ હસ્તે પ્રતિષ્ઠા કરેલ શ્રી હનુમાનજીની મૂર્તિ અને બાપુના ચરણવિંદ મંદિરમાં પૂજાય છે। બાપુના પ્રથમ સેવક મહિયા દરબાર તથા શિષ્ય પરંપરામાં માર્ગી સાધુ સમાજના મેસવાણીય શાખા તથા 18 વરણમાં બાપુના અનન્ય સેવક છે। મેસવાણીય પરિવારમાં સદગુરુ શ્રી હરસમ બાપુનો જે તિથિ છે, તિથિ નિમિત્તે જે બધા ભેગા થયા છે તે બધાને હરસમ બાપુ વતી હું નમન કરું છું, પ્રણામ કરું છું। જય બાલક સ્વામી બાપુ। મળતી માહિતી મુજબ 1411ની સાલમાં પોતાના શિષ્યોને આજ્ઞા આપી એક મોટા ભંડારાનું આયોજન કરવાનું કહેતા હજારો સાધુ સંતોને બોલાવવામાં આવ્યા હતા। આ સાધુ સંતોની હાજરીમાં શ્રી બાલક સ્વામી બાપુએ એક કુંભાર બાળા તથા એક શ્વાન સાથે યોગ એટલે કે જીવિત સમાધિ લીધી હતી। એવું જાણવા મળે છે કે શ્રી બાલક સ્વામીજીએ અલગ અલગ 6 જગ્યાએ યોગ સમાધિ લીધેલી છે, જેમાં મેસવાણ, સોંદરડા, હરિદ્વાર, ત્રિવેણી સંગમ, રણુજા, રામદેવડા, હિમાલય અને માંગરોળ તાલુકાના કામનાથ મહાદેવની બાજુમાં કોટડા ગામે છે અને ત્યાં રામદાસ બાપુ તરીકે ઓળખાય છે। કોટડા ગામના સમાધિ પાસે બાપુએ ખોદકામ કરવાનું કહેતા સમાધિ લગાવવા હાથને ટેકો દેવા વપરાતી લાકડી અને પાવડી નીકળશે અને તેને પૂજામાં રાખજો। આ પાવડીમાં જ્યારે સડો લાગવા માંડશે ત્યારે હું 7મી સમાધિ લઈશ, પરંતુ હાલ તે પાવડો 500-600 વર્ષથી હેમખેમ સહી સલામત હાલતમાં છે।
આજે પણ કામનાથ કોટડા સાધુ સમાજના ઘરે તે પૂજાય છે. શ્રી બાલક સ્વામીજીની પરંપરાના સંતો મેશ્વાણીયા તરીકે ઓળખાય છે. મેશ્વાણીયા શાખાનો સંતો અને મહિયા ક્ષત્રિયોના આ ગુરુસ્થાન છે. હાલમાં ગાદીપતિ તરીકે શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર હરિકિશનદાસ બાપુ મેશ્વાણીયા બિરાજમાન છે. વડીલો પાસેથી સાંભળેલું છે કે હરકિશન બાપુના દાદા શ્રી ગોવિંદરામ બાપુ સાથે બાલક સ્વામી બાપુ રૂબરૂ આવીને વાતો કરતા હતા. બાલક સ્વામી બાપુના હાથે પ્રાણ પ્રતિષ્ઠા કરેલા હનુમાનજી માનવદર તાલુકાના પંજુરી હનુમાન તરીકે ખૂબ પ્રખ્યાત છે. માગશર સુદ પૂનમના દિવસે બાલક સ્વામી બાપુની 731મી જન્મ જયંતિ મેશ્વાણ ગામે ધામધૂમથી ગામ સમસ્ત ઉજવવામાં આવે છે. મારું નામ બાબરિયા અખિલભાઈ લક્ષ્મણભાઈ, ગામ મેશ્વાણ. અત્યારે હું બાલકસ્વામી મંદિર મેશ્વાણથી બોલી રહ્યો છું. બાલકસ્વામી બાપુની અમે 731મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ. દર વર્ષે માગશર સુદ પૂનમના દિવસે બાપુની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સવારે બાપુની ચરણ પાદુકાની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવે છે. સાંજના સમસ્ત ગામ અને મહિયા ક્ષત્રિય સમાજ તથા મેશ્વાણીયા પરિવારનું પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગ સમસ્ત ગામ ઉમળકાભેર ઉજવે છે અને અંતે સાંજના સંતવાણીનો છે એ કાર્યક્રમ રાખવામાં આવે છે. બાલકસ્વામી બાપુ છે એ દત્ત અવતાર છે એવું માનવામાં આવે છે. બોલ બાલકસ્વામી બાપુ.